જેના લીધેથી પહેલા આપણે જે 5-5 કલાક પાણી જવા દેતા એક પ્લોટમાં, એના કરતા આ 1-1.5 કલાકમાં પાણી યોગ્ય ભેજ થઈ જાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજના ગામનો વતની ચૌધરી હાર્દિક કુમાર રમણભાઈ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. તમે જોઈ રહ્યા છો હાલ આપણે આ સિઝનમાં નીરો ઇન્ફેક્ટિવ લગાવ્યું છે, જે પાણીની વ્યવસ્થા અને ખાતરની પૂરતી માહિતી આપે છે. જેના લીધેથી પહેલાં આપણે જે 5-5 કલાક પાણી જવા દેતા એક પ્લોટમાં, એના કરતાં આ 1-1.5 કલાકમાં પાણી યોગ્ય ભેજ થઈ જાય છે. એના લીધે બટાકામાં ફૂગ અને જે નિમિટોડનો જે પ્રશ્ન છે કે અતિશય પાણીથી કે ફૂગ ને ફંગસનો પ્રશ્ન છે, એ બિલકુલ ઓછો આવે છે. હાલ જોઈ રહ્યા છો આપણા પ્લોટમાં 71 દિવસ થયા છે, બિલકુલ પલળું એકદમ લીલું છે અને બીજું કોઈ આના લીધે નવા રોગ આવવા કે એવો કોઈ પ્રશ્ન બનતો નથી. મારી સલાહ એ છે કે તમે પણ આ નીરો વાપરી જુઓ એકાદ સિઝન, એ તમને પણ એ બટાકામાં રિઝલ્ટ મળશે. બટાકામાં પાણી કેટલું આપવું, ખાતર યોગ્ય પાણીની જ માવજતની જરૂર છે બટાકામાં ખાસ તો. એટલા માટે આ નીરો ઇન્ફેક્ટિવનું રિઝલ્ટ બિલકુલ બેસ્ટ છે.